બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી કરીશું। સમાચાર અરવલ્લીથી આવી રહ્યા છે। અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે। વહેલી સવારથી જ વાતાવરણ જે છે વાદળછાયું જોવા મળી રહ્યું છે। વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થઈ ગયો છે। ઘઉં, બટાકા, વરિયાળી જેવા પાકોને નુકસાન થઈ શકે છે। અરવલ્લી જિલ્લામાં સતત બદલાતા વાતાવરણે ખેડૂતોની ચિંતા વધારી છે। એક તરફ હવામાન વિભાગ આગાહી કરી રહ્યું છે, તેની સાથે જ જે છેલ્લા એક અઠવાડિયાથી વાતાવરણમાં પલટાના કારણે વાદળછાયું વાતાવરણ અરવલ્લી જિલ્લામાં જોવા મળી રહ્યું છે। કારણ કે જે પ્રકારે પવનો ફૂંકાઈ રહ્યા છે, વાદળછાયું વાતાવરણ છે, તેના કારણે મકાઈ, ઘઉં સહિતના પાકોમાં ભારે ખતરો જોવા મળી રહ્યો છે। પરંતુ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે પ્રકારે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું, તેના કારણે ક્યાંક ને ક્યાંક જે મરચાની ખેતી છે, ઘઉંની ખેતી, મકાઈની ખેતી સહિત જે પાકો છે તેના ઉપર ખતરો પેદા થયો છે। એક તરફ જ્યાં હવામાન વિભાગ તેમજ જે અન્ય હવામાન નિષ્ણાતો છે તે આગાહી કરી રહ્યા છે કે માવઠું થઈ શકે છે, તેવા સંજોગોમાં હવે ફેબ્રુઆરીના અંતથી માર્ચના આરંભ વચ્ચે માવઠાની શક્યતાઓ વચ્ચે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી। જૂનાગઢના ગિરનાર પર રોપવે સેવા બંધ કરાઈ છે। ભારે પવનને કારણે યાત્રિકોની સલામતીને ધ્યાનમાં લઈ રોપવે સેવા બંધ કરવામાં આવી છે। 54 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા રોપવે સેવા બંધ કરાઈ છે। રોપવે માટે ઓનલાઈન બુકિંગ પણ બંધ કરવામાં આવ્યું છે। કચ્છથી એક સમાચાર આવી રહ્યા છે। સ્કૂલ બસને અકસ્માત નડ્યો છે। અંજારમાં સ્કૂલ બસને અકસ્માત નડ્યો, 10 જેટલા બાળકોને ઈજા પહોંચી છે। સત્તાપર ફાટક પાસે અકસ્માતનો આ બનાવ બન્યો। બાળકોને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા છે। તો કચ્છના અંજારમાં સ્કૂલ બસને અકસ્માત નડ્યો, બસમાં સવાર 10 જેટલા બાળકોને ઈજા પહોંચી છે। સત્તાપર ફાટક પાસે અકસ્માતનો આ બનાવ બન્યો। ઈજાગ્રસ્ત બાળકોને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે। અંજારની આ સ્કૂલ બસ હતી, જેમાં વિદ્યાર્થીઓ સવાર હતા। આણંદના પીપળી ગામમાં મોડી રાત્રે હોબાળો મચી ગયો। વરઘોડામાં ડીજે વગાડવાની બાબતે ચકમકઝરી વરરાજાને માર મારતા વાતાવરણ ડહોળાયું હતું। બોરસદના પીપળી ગામમાં લગ્નના વરઘોડા સમયે આ હોબાળો મચી ગયો હતો। આ તરફ વડોદરામાં બુટલેગરો બેખૌફ બની ગયા છે। લગ્નમાં ખુલ્લેઆમ દારૂની બોટલ સાથે એક બુટલેગર નાચતો જોવા મળે છે। કિશનવાડીના બુટલેગર વિશાલ કહારનો આ વિડીયો હોવાનું સામે આવી રહ્યું છે। કાયદો વ્યવસ્થાના ધજાગરા ઉડાવતો આ વિડીયો છે, જે વાયરલ થઈ રહ્યો છે। પોલીસે કાર્યવાહી કરી છે, બુટલેગરની અટકાયત કરી લીધી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કારના કાચ તોડીને મોપેડની ડેકી તોડી અને ચાલુ વાહને લાખો રૂપિયા ભરેલ બેગની લૂંટ કરનાર ગેંગના મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી છે। પોલીસે આરોપી પાસેથી ₹8,70,000નો મુદ્દામાલ કબજે કરી લૂંટના 4 ગુનાનો ભેદ ઉકેલ્યો છે। આરોપીની પૂછપરછમાં અન્ય 4 આરોપીઓના નામ પણ સામે આવ્યા। તેમની ખાસ મોડસ ઓપરેન્ડીનો પણ ખુલાસો થયો। આરોપીઓએ શહેરના ઓઢવ, સોલા, ગુજરાત યુનિવર્સિટી એમ અલગ અલગ જગ્યાએ બનાવને અંજામ આપ્યો હતો। અગાઉ તેમની સામે નરોડા, સરદારનગર, માધુપુરા, વસ્ત્રાપુર, વાડજ, નવરંગપુરા અને અડાલજમાં પણ ગુના દાખલ થઈ ચૂક્યા છે। પોલીસે અન્ય આરોપીઓને પકડવા માટેની તજવીજ શરૂ કરી છે। આ લોકો જાહેર જગ્યાઓ હોય, જ્યાં આંગળીયા પેઢી હોય અને ત્યાં આગળ રેકી કરતા હતા। અને જ્યાં આંગળીયા પેઢીની આજુબાજુ કોઈ વાહન પડેલ હોય, જેમાં પૈસા મૂકવામાં આવેલા હોય, તો તેઓની 4 વ્હીલ ગાડીના કાચ તોડીને મોપેડની ડેકીમાંથી અને ચાલુ વાહને ટક્કર મારીને અને કેમ એક્સિડન્ટ કરેલ છે એ રીતના એવા ઝઘડા કરીને, એટલે સામેવાળી વ્યક્તિની નજર ચૂકવીને આ લોકોએ બેગ લિફ્ટિંગ કરવામાં કરેલ હતી। સાબરકાંઠાના વિજયનગરના મતાલી ગામમાં ચંદનના વૃક્ષોની ચોરી થયાની ઘટના સામે આવી। ગામમાંથી 6 ચંદનના વૃક્ષો ચોરાઈ ગયા। રાત્રિ સમયે ગામમાં આવેલા 14 વર્ષ જૂના ચંદનના વૃક્ષો કટર વડે કાપી તસ્કરો પલાયન થયા। સમગ્ર મામલે વિજયનગર પોલીસે તપાસ હાથ ધરી છે। અમદાવાદના રેલવે સ્ટેશનની
કાયાપલટ થશે। 23,000 કરોડથી વધુના ખર્ચે તૈયાર થશે સ્ટેશન। આધુનિક સુવિધાઓથી સજ્જ થશે કાલુપુર રેલવે સ્ટેશન। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી શિલાન્યાસ કરશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે। અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ 554 સ્ટેશનનું રીડેવલપમેન્ટ કરવામાં આવશે। વિકાસ કામોના લોકાર્પણ અને શિલાન્યાસ થઈ રહ્યા છે ત્યારે અમદાવાદમાં પણ જે છે રેલવે વિભાગના જે અલગ અલગ વિકાસ કામો જે છે તેના લોકાર્પણ અને શિલાન્યાસનો જે કાર્યક્રમ જે છે તે આજે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર યોજાવા જઈ રહ્યો છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તેઓ અહીંયા કાલુપુર રેલવે સ્ટેશન પર ઉપસ્થિત રહેશે અને જે અમદાવાદના રેલવે સ્ટેશનનો જે કાયાકલ્પ થવાનો છે આ ઉપરાંત अलग अलग જે વિકાસ કામો જે રેલવેના જે છે તે થવાના છે। जितेंद्र जैन साहब अपने साथ है। सर क्या कहेंगे किस प्रकार का जो आयोजन है अलग अलग जो 554 रेलवे स्टेशन है भारत के उसका भी पुनर्विकास होने वाला है क्या? देखिए हमारे माननीय प्रधानमंत्री का जो एक भारत के लिए इंडिया के लिए एक कंसेप्ट है कि ये बहुत आधुनिक होना चाहिए। जहाँ रेलवे की बात कर रहे हैं तो रेलवे में जिस तरह से पुराने स्टेशन हुआ करते थे और वो सदियों से पुराने ही चले आ रहे थे, एक उनको नया रूप प्रदान करने के लिए एक बहुत बड़ी मुहिम है जो कि आज हमारे माननीय प्रधानमंत्री महोदय 41,000 करोड़ का ये सभी प्रोजेक्ट्स को आज शुरुआत करने जा रहे हैं और उनका पूरे ऑल ओवर इंडिया में 554 स्टेशंस हैं जिसका रीडेवलपमेंट होना है और वो एक नया स्वरूप में हमारे यात्रियों को उसकी सुविधाएं मिलने जा रही हैं। तो आ था जितेंद्र जैन सर અને જે પ્રકારે રેલવેના જે વિકાસ કામોના શિલાન્યાસ અને લોકાર્પણ થવા જઈ રહ્યા છે અને ખાસ કરીને અમદાવાદનું કાલુપુર રેલવે સ્ટેશન છે કે જેનો કાયાકલ્પ થવાનો છે 23 કરોડના ખર્ચે જે છે આ એરપોર્ટથી પણ અત્યાધુનિક સુવિધા જે છે યાત્રીઓને મળે તે પ્રકારનું રેલવે સ્ટેશન અહીંયા ડેવલપમેન્ટ થવાનું છે। કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। સુરતમાં આશ્રમ રોડ પરથી ત્યજી દેવાયેલી હાલતમાં એક બાળકી મળી આવી। શહેરના કતારગામમાં તાજી જન્મેલી બાળકી મળી આવતા ચકચાર મચી ગઈ। બાળકીનો રડવાનો અવાજ સાંભળતા રાહદારીઓની બાળકી પર નજર પડી। હાલમાં બાળકીને સિવિલ હોસ્પિટલના NICUમાં દાખલ કરવામાં આવી હતી। અહીંયા સુરત સિવિલમાં સવારે 108 વાળા એક નવજાત બાળકીને લઈને આવેલા હતા જે કતારગામ બાળાશ્રમ પાસેથી મળી આવેલ હતી। બાળકીની સ્થિતિ હાલ સ્ટેબલ છે અને એને આગળ વધુ સારવાર માટે NICUમાં મોકલવામાં આવી છે અને કતારગામ પોલીસને જાણ કરવામાં આવેલ છે। વાપીના ટ્રાન્સપોર્ટર પાસેથી 10 લાખની ખંડણીની માગણી કરાઈ। વાપીના ટ્રાન્સપોર્ટરને દમણથી ધમકી અપાઈ છે। ટ્રાન્સપોર્ટરે ધમકીને ગંભીરતાથી ન લેતા મોડી રાત્રે હથિયારો સાથે અસામાજિક તત્વો ટ્રાન્સપોર્ટરના ઘરે પહોંચ્યા। સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે। હથિયારો સાથે કેટલાક અસામાજિક તત્વો ઘર સુધી આવી જતા વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે। CCTV તથા ટ્રાન્સપોર્ટરના નિવેદનના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। વડોદરામાં પથ્થરમારા પ્રકરણમાં વધુ ધરપકડ થઈ છે। નવાપુરામાં પોલીસે વધુ 9 આરોપીઓને પકડ્યા છે। નવાપુરા પથ્થરમારા કેસમાં અત્યાર સુધી 17ની ધરપકડ થઈ છે। ગુરુવારે રાત્રે ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ મૂકતા મામલો વિચક્યો હતો, જે બાદ 2 જૂથ સામસામે આવી ગયા હતા અને પોલીસની હાજરીમાં જ પથ્થરમારો થયો હતો, જેમાં 4 લોકો ઘાયલ થયા હતા। રાજકોટના ભાયાવદર પંથકમાં ખેડૂતોએ ઘઉંના ખેતરમાં રોટાવેટર ફેરવી દીધું। મોંઘા ભાવે બિયારણ અને જંતુનાશક દવા પાછળ ખર્ચ કર્યા પછી ઘઉંમાં ઈયળ આવી જતા ખેડૂતો નિરાશ થઈ ગયા। તમામ ખર્ચ બાદ પણ ઘઉંના પાકમાં 70% જેટલો ઉતારો ન આવતા ખેડૂતોએ વાવેલો પાક નષ્ટ થઈ ગયો। સાબરકાંઠામાં બટાકાનું વાવેતર કરતા ખેડૂતોની હાલત કફોડી બની છે। બટાકાના પાકમાં સુકારા સહિતનો રોગ આવતા ખેડૂતોને ભારે નુકસાની ભોગવવાનો વારો આવ્યો। સાબરકાંઠા જિલ્લામાં 27,000 હેક્ટરથી વધુ જમીનમાં બટાકાનું વાવેતર થયું છે। વીઘા દીઠ ખેડૂતોએ 50,000 થી 55,000 જેટલો ખર્ચ પણ કર્યો। તેવામાં બટાકામાં રોગ આવી જતા ઉત્પાદન 500 મણથી ઘટીને 250 થી 300 મણ થઈ ગયું છે। વાદળછાયા વાતાવરણ અને ધુમ્મસના કારણે ખેડૂતોને ભારે નુકસાની ભોગવવી પડે તેવી શક્યતા છે। સુકારો રોગ આવે એના કારણે ઉત્પાદન એકદમ ઓછું મળ્યું, સાઇઝ પણ એકદમ નાની બની અને કટ્ટા બસ 2 કિલો જેવી ઘટ આપું વેપારીઓ।
બટાકાનો છોડ જો 70, 80, 75, 85 દિવસ સુધી લીલો રહે તો જ એની સાઇઝ બનતી હોય છે. એની જગ્યાએ 45 થી 50 દિવસે સુકારો આવી ગયો છે. પરિણામે સાઇઝ બની નથી અને ઉત્પાદન એકદમ અડધું થઈ ગયું છે. એટલે ખેડૂતોને બિયારણના પૈસા પણ ના મળે એવી અત્યારે પોઝિશન થઈ છે અને ખેડૂતોને ખરેખર નુકસાન થાય એવું દેખાય છે. સાબરકાંઠા જિલ્લામાં ખેડૂતો ફળફળાદીની ખેતી કરતા થયા છે, ત્યારે દાડમનું વાવેતર કરી સારું ઉત્પાદન મેળવી રહ્યા છે. પરંતુ દાડમમાં રોગચાળો આવતા ખેડૂતો અન્ય ખેતી તરફ વળ્યા છે. આમ તો દાડમના વાવેતરમાં 50 થી 55 હજારનો ખર્ચ થાય છે અને તેની સામે 2.5 થી 3 લાખનું ઉત્પાદન પણ મળે છે, જેના કારણે ખેડૂતો બાગાયતી ખેતી દાડમ તરફ વળ્યા છે અને ખેતી કરતા થયા છે. છેલ્લા કેટલાય વર્ષોથી વારંવાર વાતાવરણમાં બદલાવને લઈ પાકમાં રોગ જોવા મળતા ખેડૂતોએ દાડમનું વાવેતર ઓછું કર્યું. તેની સાથે અન્ય તાલુકાઓમાં દાડમનું નવું વાવેતર પણ શરૂ થયું, જેને લઈ ખેડૂતો લાખોની કમાણી કરી રહ્યા છે. આજુબાજુ દાડમનું વાવેતર કરેલ છે અને આમાં વીઘા 50,000નો મિનિમમ ખર્ચો હોય છે અને રિસ્કી પાક છે અને ઉત્પાદન બી એ રીતે એનું મળતું હોય છે. બાજુ દાડમ હવે બચ્યા છે, આમાં ઉત્પાદન તો મળે છે પણ સામે ખર્ચો પણ એટલો જ છે. ડિસેમ્બર 2023માં લેવાયેલી CS એક્ઝિક્યુટિવ અને પ્રોફેશનલ પરીક્ષાનું પરિણામ જાહેર થયું. એક્ઝિક્યુટિવના જૂના અને નવા કોર્સમાં અમદાવાદમાં 1050 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, જ્યારે પ્રોફેશનલમાં અમદાવાદમાંથી અંદાજે 600 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. એક્ઝિક્યુટિવ પરીક્ષામાં અમદાવાદની વિદ્યાર્થીની શાહ વીરતીએ બાજી મારી લીધી. તે ઓલ ઇન્ડિયામાં 3જા ક્રમે આવી છે, અમદાવાદમાં 1લા ક્રમે આવી છે, જ્યારે પ્રોફેશનલમાં ટ્વિંકલ ગજ્જરે દેશભરમાં 7મો ક્રમ અને અમદાવાદમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો. ICSIના અમદાવાદના ચેરમેન યશ મહેતાએ જાણકારી આપી કે પ્રોફેશનલ લેવલનો નવો કોર્સ જૂન 2024માં શરૂ થશે. ટોટલ કોર્સ ઓનલાઈન કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ ફ્રી આપે છે. ટ્રેની કોર્સ ઓનલાઈન કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ ફ્રી આપે છે. ટ્રેની વિદ્યાર્થીને 6,000 થી 15,000 ઓફર પણ કરાય છે. કોર્સની ફી માત્ર 40,000 જ છે. મહેનત તો બહુ જ હતી અને મારા 475 આવ્યા છે 900માંથી. મેં 12th સ્ટાન્ડર્ડ પણ ગુજરાત બોર્ડમાં આપ્યું છે, 10th સ્ટાન્ડર્ડ પણ ગુજરાત બોર્ડમાં જ આપેલું છે. મારું 12th સ્ટાન્ડર્ડમાં 98.17 પર્સન્ટાઇલ રેન્કિંગ હતી અને 10th સ્ટાન્ડર્ડમાં 93.16 પર્સન્ટાઇલ રેન્કિંગ હતી. ડિસેમ્બર 2023માં એક્ઝામ લેવાની હતી, એમાં મેં પ્રોફેશનલી એક્ઝામ દીધી હતી. તેમાં મેં સક્સેસફુલી અમદાવાદમાં થર્ડ રેન્ક હાંસલ કરેલો છે. આમાં મારે કુલ ટોટલ માર્ક્સ આવેલા છે 474 આઉટ ઓફ 900. મેં મારું આ ક્લાસીસ કર્યું હતું તે યુનિક એકેડમીમાંથી કરેલું છે. 10મા અને 12માં હું ગુજરાતી મીડિયમમાં ભણેલો છું, તેથી ઇંગ્લિશ આવે. CS માં ફૂલ કોર્સ ઇંગ્લિશ જ આવે છે, તો CS DTમાં થોડીક તકલીફ પડે છે. પછી એક્ઝિક્યુટિવમાં બધું કમ્પ્લીટ થઈ જાય છે, એઝ અ પરિચય તમને થઈ જાય છે. અત્યારે મારે LLB સેમ 2 કન્ટિન્યુ ચાલી રહ્યું છે. મારા CS એક્ઝિક્યુટિવમાં સેન્ટર રેન્ક સેકન્ડ આવ્યો છે. મેં આખો વર્ષ કન્સિસ્ટન્ટલી મહેનત કરી છે. એકચ્યુઅલી મારે કોમર્સ, મેં 12thમાં કોમર્સ એટલે જ લીધું કે મારે મારું પોટેન્શિયલ વેસ્ટ નથી કરવું, મને કંઈ મોટું કરવું છે. મેં MBAનું વિચાર્યું હતું પણ પછી મને એટલું ખાસ એમાં સ્કોપ ના લાગ્યું, એટલે પછી હું રિસર્ચ કરતી હતી અને ત્યારે જ મને CSનું ઓપ્શન મળ્યું. તો પ્રોફેશનલમાં મોડ્યુલ 1માં 195 જેટલા સ્ટુડન્ટ્સ અપિયર થયા હતા, જેની સામે 33 સ્ટુડન્ટ એટલે 33 જેટલા સ્ટુડન્ટ્સ પાસ થયા અને પર્સન્ટેજ વાઇઝ 16.92 અમદાવાદ સેન્ટરનું રિઝલ્ટ આવ્યું છે. મોડ્યુલ 2માં 199 જેટલા સ્ટુડન્ટ્સ અપિયર થયા હતા અને એમાં 25 જેટલા સ્ટુડન્ટ્સ પાસ થયા છે, તો 12.56 જે મારું મોડ્યુલ 2નું છે પરિણામ. અને મોડ્યુલ 3માં 204 જેટલા સ્ટુડન્ટ્સ અપિયર થયા હતા અને 39 સ્ટુડન્ટ્સ પાસ થયા છે, તો 19.11 એ મારું મોડ્યુલ 3નું પ્રોફેશનલ લેવલનું આ પરિણામ છે. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. દેશના અન્ય રાજ્યોને પણ આજે એમ્સ મળી. સાથે જ પીએમએ કહ્યું કે છેલ્લા 10 દિવસમાં 7 એમ્સની દેશને ભેટ મળી. જે કામ 7 દશકોમાં ન થયું તે 10 વર્ષમાં થયું. મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની ગેરંટી. ગેરંટી પર વિશ્વાસ કેમ છે તેનો જવાબ એમ્સ છે. 3 વર્ષ પહેલા શિલાન્યાસ કર્યો અને આજે લોકાર્પણ કર્યું. સ્વાસ્થ્ય સુવિધાને લઈ પીએમ મોદીએ કહ્યું કે આજે દેશમાં મેડિકલ કોલેજો બની રહી છે. કોરોના સામે ભારતની જીતની દુનિયામાં ચર્ચા થઈ રહી છે. 10 વર્ષમાં ભારતમાં હેલ્થકેર સિસ્ટમ બદલાઈ. આજે દેશમાં 706 મેડિકલ કોલેજો, આજે 1 લાખથી વધુ મેડિકલ બેઠકો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દ્વારકામાં વિવિધ વિકાસની ભેટ તો આપી, સાથે દરિયામાં ડૂબકી લગાવી દરિયામાં ડૂબેલી સોનાની કૃષ્ણનગરી નિહાળી. પ્રધાનમંત્રી મોદીએ દ્વારકાના દરિયામાં શ્રદ્ધાથી ડૂબકી લગાવી. તેઓ દરિયામાં ડૂબેલી અદ્ભુત કૃષ્ણનગરીના દર્શન કર્યા. પીએમ મોદી વિવિધ લોકાર્પણ કાર્યક્રમ પૂર્ણ કરી દ્વારકાના પંચકુઈ બીચ પાસે તેઓ ભગવા વસ્ત્રોમાં પહોંચ્યા અને કમર મોરપીંછ ખોસીને પાણીમાં ઉતર્યા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્કુબા ડાઇવિંગની મજા માણી, દરિયામાં પેટાળમાં પહોંચ્યા. ભગવાન કૃષ્ણની મૂળ દ્વારિકા નગરી કે જે સોનાની હતી તેને દરિયામાં નિહાળી. નરેન્દ્ર મોદીએ દરિયાની અંદર પહોંચી ડૂબેલી દ્વારકા નગરીના દર્શન કર્યા. દરિયામાં ડૂબેલી પ્રાચીન દ્વારકાના પીએમ મોદીએ સાક્ષાત દર્શન કર્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દરિયામાં સોનાની દ્વારકાના અવશેષો પોતાની નજરે નિહાળ્યા. પંચકુઈ પાસે કમરે મોરપીંછ ખોસીને ભગવા વસ્ત્રોમાં મોદી દરિયામાં ઊંડે સુધી ગયા હતા. બાદમાં તેમણે પહેલા મોરપીંછથી ભગવાનના ઉવરણા લીધા હતા. ભગવાને તેમને દ્વારકા નગરીને મોરપીંછ અર્પણ કરીને તેના બે હાથ જોડીને દર્શન કર્યા. પીએમ મોદી લગભગ 15 મિનિટ સુધી દરિયાની અંદર પાણીમાં રહ્યા હતા અને કૃષ્ણની ભક્તિમાં લીન થઈ ગયા. ધ્યાન મુદ્રામાં બેસી ભક્તિમાં ઓળઘોળ થયા. બાદમાં સમુદ્રમાંથી બહાર નીકળ્યા. બહાર નીકળી પીએમ મોદીએ પહેલો શબ્દ બોલ્યા હતા કે સાહસથી વધુ મારી શ્રદ્ધા છે, એટલે હું ડૂબકી મારવા ગયો. તો દ્વારકામાં જનસભાને સંબોધતી વખતે પણ મોદીએ સ્કુબા ડાઇવિંગનો ઉલ્લેખ કર્યો. સમુદ્રની અંદર જઈ પ્રાચીન દ્વારકા જોઈ ધન્યતા અનુભવી. મેં ભગવાન દ્વારકાધીશને નમન કર્યા. હું મોરપીંછ પણ લઈને ગયો. મેં મોરપીંછ ભગવાન શ્રી કૃષ્ણને અર્પણ કર્યા. મારી ઈચ્છા હતી કે પ્રાચીન દ્વારકાને જો. આજે મારી ઈચ્છા પૂર્ણ થઈ. આજે પવિત્ર ભૂમિને સ્પર્શ કરી હું ધન્ય થયો. મેં સમુદ્ર દ્વારકામાં વિકસિત ભારતનો સંકલ્પ મજબૂત કર્યો. પ્રધાનમંત્રી મોદીએ કૃષ્ણનગરી દ્વારકાની મુલાકાત લીધી. એક જ દિવસમાં દ્વારકાવાસીઓને કરોડો રૂપિયાના વિકાસ કામોની ભેટ આપી. પ્રધાનમંત્રી મોદીએ વહેલી સવારે કૃષ્ણનગરી દ્વારકા પહોંચી ગયા અને નાનકડો રોડ શો કરી દ્વારકાધીશના મંદિરે પહોંચ્યા અને મંદિરમાં દર્શન કરી વિશેષ પૂજા અર્ચના કરી. પ્રધાનમંત્રી મોદીના હસ્તે સુદર્શન સેતુનું લોકાર્પણ કરાયું. આ ઉપરાંત દ્વારકામાં પ્રધાનમંત્રી મોદીએ સ્કુબા ડાઇવિંગ પણ કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દ્વારકા પહોંચતા લોકોમાં ઉત્સાહ આસમાને હતો. પીએમ મોદીને આવકારવા માટે રોડની બંને બાજુ લોકો એકત્ર થઈ સ્વાગત કર્યું. રોડની બંને બાજુ ગુજરાતી પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ ગરબા કરી પીએમ મોદીનું સ્વાગત કરાયું. બાદમાં પીએમ મોદી દ્વારકા મંદિરે પહોંચ્યા. અહીં ભગવાન કૃષ્ણ સમક્ષ માથું ટેકાવી વિશેષ પૂજા કરી. મંદિરમાં પીએમ મોદીએ ભગવાન દ્વારકાધીશની આરતી કરી આશીર્વાદ લીધા. સાથે જ મંદિરની ફરતે પ્રદક્ષિણા કરી. તો પીએમ મોદીએ જગત મંદિરના આચાર્યને હાર પહેરાવી કર્યું અભિવાદન. જ્યારે શંકરાચાર્યએ પણ તેઓનું શાલ ઉઠાડીને આશીર્વાદ આપ્યા. બેટ દ્વારકા ખાતે પ્રભાતે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન પૂજા અર્ચના કર્યા બાદ પીએમ મોદી સુદર્શન સેતુ પર પહોંચ્યા, જ્યાં સુદર્શન સેતુનું કર્યું લોકાર્પણ. 978 કરોડના ખર્ચે બનેલ સુદર્શન સેતુને ખુલ્લો મૂક્યો. સુદર્શન સેતુ પર ચક્કર લગાવી હતી. પીએમ મોદી જાહેર સભાને સંબોધન કરવા પહોંચ્યા. રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈ દ્વારા સોનાની પાઘડી પહેરાવી અને ધારાસભ્ય બબ્બુભા માણેક દ્વારા સોનાનો મુકુટ પહેરાવી સ્વાગત કરાયું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે 4000 કરોડથી વધુના કુલ 11 વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. દ્વારકામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસને આડે હાથ લીધી. દ્વારકાથી સીધા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકોટ પહોંચ્યા. રાજકોટ પહોંચી સૌથી પહેલા નરેન્દ્ર મોદી એમ્સ ખાતે પહોંચ્યા. નવનિર્મિત એમ્સનું લોકાર્પણ કરી પીએમ મોદીએ એમ્સને નિહાળી. વડાપ્રધાને એમ્સની 250 બેડની આઈપીડીનું લોકાર્પણ કર્યું. ત્યારબાદ તેઓ રાજકોટના જૂના એરપોર્ટથી રેસકોર્સ મેદાન પર સભાસ્થળ સુધીના રૂટ પર રોડ શો કર્યો. પીએમ નરેન્દ્ર મોદી સભાસ્થળે પહોંચ્યા. 800 મીટરના રોડ શોમાં જુદી જુદી 22 સંસ્થાઓ સ્ટેજ પર કલાકૃતિ પ્રસ્તુત કરી. પીએમ મોદીને આવકારવા માટે રોડની બંને બાજુ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. પરંપરાગત વેશભૂષામાં લોકોએ પીએમ મોદીને આવકાર્યા. રોડ પર અયોધ્યાના દર્શન થયા. બાળકો શ્રીરામ, લક્ષ્મણ અને સીતાના વેશભૂષામાં પહોંચ્યા. તો દાઉદી વોરા સમાજે પણ મોદીનું સ્વાગત કર્યું. લોકોએ ફૂલોનો વરસાદ વરસાવ્યો. પીએમ મોદીએ ખુલ્લી જીપમાં સવારી કરી લોકોનું અભિવાદન ઝીલ્યું. બાદમાં પીએમ મોદી રેસકોર્સ ગ્રાઉન્ડ સ્થળે પહોંચ્યા હતા. અહીં મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ, કેન્દ્રીય મંત્રી, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના આગેવાનોએ પીએમ મોદીનું સ્વાગત કર્યું. વડાપ્રધાને રાજકોટ સહિત સમગ્ર ગુજરાતને 48,000 કરોડના વિકાસ કામોની ભેટ આપી. લોકોને સંબોધતા પીએમ મોદીએ લગાવ્યો અબ કી બાર 400 પારનો નારો. કહ્યું આખો દેશ પ્રેમ આપે છે, તેનો યશ રાજકોટને જાય છે. તો કોંગ્રેસ પર પ્રહાર કર્યા. પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસે રાજનીતિ કરી, ભાજપ સરકારે ગેરંટી પૂરી કરી. પીએમ મોદીએ એમ્સના બહાને વિપક્ષ પર વાર કર્યા. તો પીએમ મોદીએ રાજકોટ સાથેના જૂના સંબંધોને પણ યાદ કર્યા. તો આવી રીતે પીએમ મોદીએ લોકસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રને સાધવાનો પ્રયાસ કર્યો. નવસારીનો હાઈવે મોતની ચીચિયારીઓથી ગુંજી ઉઠ્યો. નવસારીના ચીખલી નજીક કાર અને આઈસર ટેમ્પો વચ્ચે ગમકવાર અકસ્માત સર્જાયો. અમદાવાદથી મુંબઈ જતા નેશનલ હાઈવે 48 પરના અકસ્માતના દ્રશ્યો હચમચાવી નાખનારા છે. મુંબઈ તરફથી પૂરપાટ આવતા કાર ચાલકે બેફામ કાર ચલાવતા અકસ્માત સર્જ્યો. પૂરપાટ આવતી કાર દોડી કૂદી ધડાકાભેર આઈસર સાથે ટકરાઈ. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરકાંડ નીકળી ગયો. આગળનો ભાગ આખો આઈસરની અંદર ઘૂસી ગયો. તો ટ્રકને પણ ભારે નુકસાન થયું. કારમાં 2 લોકો સવાર હતા, જેમાંથી એકનું મોત થયું. અકસ્માતના કારણે લોકોના ટોળે એકત્ર થઈ વેલકમ બેક. અમદાવાદમાં લાંચીયો પોલીસ કર્મી પકડાયો છે. રખિયાલમાં એસીબીની ટ્રેપ હતી. એએસઆઈ 1,35,000ની લાંચ લેતા પકડાયો. 10 લાખની લાંચની માંગ કરી હતી.
જુગારમાં જામીન લાયક કેસ કરવા અને પોલીસ સ્ટેશનથી જામીન આપવા લાંચ માંગી હતી. અકબર શાહ દિવાન નામનો એએસઆઈ પકડાયો છે, જ્યારે એક કોન્સ્ટેબલ ફરાર છે. તો 10 લાખની માગણી કરનારો આ એએસઆઈ આખરે પકડાયો છે. અમદાવાદમાં આ લાંચિયો પોલીસ કર્મી એસીબીની ટ્રેપમાં પકડાઈ ગયો છે. 1,35,000ની લાંચ લેતા એસીબીની ટીમે રંગે હાથે પકડી લીધો છે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.